પ્રીમિયમ એટલે એમ સમજી લ્યો પ્રીમિયરા થાય છે. કોઈ બી સ્વીટ કે કોઈ બી સારી વાનગી આપણે ખાઈએ જેમાં ડ્રાયફ્રૂટ્સ પડતું હોય તો એમાં સૌથી પહેલું ડ્રાયફ્રૂટમાં નામ આવે છે કાજુનું. આ એમનું ગુજરાતનું એકમાત્ર એવું ડ્રાયફ્રૂટની આ દુકાન છે જ્યાં તમને પ્રીમિયમમાં પ્રીમિયમ ડ્રાયફ્રૂટ જોવા મળશે. પ્રોડક્ટમાં તમે જોઈ શકો કે અમારી પાસે બેનીના કાજુ છે, કેલિફોર્નિયાના બદામ છે, કેલિફોર્નિયાની અમારી પાસે અખરોટ છે, અફઘાની રેઝિન્સ છે, સાઉદીની ડેટ્સ છે આપણી પાસે. તમે એક વસ્તુ કહી શકો છો, આ એક ટાઈપનું એવું ફેક્ટરી આઉટલેટ છે જે આવું જનરલી ગુજરાત લેવલે છે નહીં. અને સૌથી પહેલા રો કાજુ કેવા હોય ને એ આપણને સાહેબ બતાવશે. આ રો મટીરિયલ આપણું આફ્રિકામાં બેનિન નામના દેશથી આવે છે. ઓકે. જે આખો કાજુ ટુકડાઓ કાજુમાં હોય એ બધાના અમે અલગ અલગ એસોર્ટ કરાવીએ છીએ, ગ્રેડિંગ કરાવીએ છીએ, દેન એ સીધા પેકિંગ અને ડિસ્પેચમાં આવતા હોય છે. ઓકે. આપણે દિવાળી નજીક આવે છે, પછી 31st આવશે. એ સિવાય કોઈ કંપનીમાં કોઈને ગિફ્ટ કરવું હોય કે કોર્પોરેટ લેવલે તો એ લોકો જો આ રીતના આખું એમનું પ્રીમિયમ એમને ગિફ્ટિંગ માટે આ તૈયાર કરેલું છે. અને અહીંયા આવશો ને એટલે હું એમ કહી દઈશ કે કદાચ તમે એક વસ્તુ લેવા આવ્યા હશો ને તો તમે 3 વસ્તુ લઈને જશો, એટલી રેન્જ અહીંયા જોવા મળશે. તો ફરી એકવાર તમારા માટે એક જબરદસ્ત વિડીયો લઈને હું આવી ગયો છું ને હું છું અત્યારે સુરતમાં. લોકેશનની વાત કરું તો સુરતના વરાછા મેઇન રોડ ઉપર હીરાબાગ સર્કલ પાસે પ્રીમિયરા નટ્સમાં આવ્યો છું. આ વિડીયોની આજની મેઇન હાઇલાઇટ તમને કહી દઉં, સ્કીપ કર્યા વિના પૂરો વિડીયો જોજો. રો મટીરિયલ કાજુ કેવી રીતે તૈયાર થાય છે ને ખાવા લાયક કેવી રીતે બને છે ને એ તમને ડિટેલમાં હું એમની ફેક્ટરીએ જઈને બતાવીશ. એની સાથે સાથે 15 અલગ અલગ ફ્લેવરના કાજુ તમને અહીંયા જોવા મળશે. ડ્રાયફ્રૂટ્સની વાત કરી, કિસમિસ, બદામ, આમાં બી ઘણી બધી રેન્જ છે ફ્લેવરમાં. પણ મેઇન હાઇલાઇટ સ્પેનના કેસર અને દુબઈના મોટામાં મોટી સાઇઝના ખજૂર, આ બધી અલગ અલગ કન્ટ્રીથી પ્રીમિયમ વસ્તુઓ આ લોકો રાખે છે. હું એમ કહી શકીશ પ્રીમિયમ જ્યાં નામ આવે ને ત્યાં આ સાહેબનું પ્રીમિયરા નામ આવવું જોઈએ, કેમ કે ડ્રાયફ્રૂટ્સમાં આટલી બધી રેન્જ ગુજરાત લેવલે બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે. એટલે લાસ્ટ સુધી વિડીયો જોજો, સ્કીપ કર્યા વિના, બહુ મજા આવશે. પહેલાં આપણે અંદર જઈએ, ઓનરને મળીએ, સ્ટોરું આ એમનો શોરૂમ છે એમની તમને ડિટેલ્સ બતાવું. અને નજીકના દિવસોમાં દિવાળી આવે છે, 31st આવે છે, કોઈને કોર્પોરેટ લેવલે કંઈ ગિફ્ટિંગ બી કરવું હોય પ્રીમિયમ આવી રીતના ડ્રાયફ્રૂટનું તો બી તમને જોવાની મજા આવશે. ચાલો આવી જાઓ, શરૂ કરીએ. કેમ છો સાહેબ? એકદમ ફાઇન. બોલો સાહેબ, કેમ છો? બસ મજામાં. સાહેબ તમારું પરિચય આપી દો ને, નામ સહિત. મારું નામ કિરીટ કુમાર છે અને અમારે આ પ્રીમિયરા નટ્સ કરીને ફેક્ટરી આઉટલેટ છે. ઓકે. અને કોઈને આ જગ્યાએ આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? આ એક હીરાબાગ સર્કલ એરિયો છે, મેઇન મોટો વરાછાનો મેઇન રોડ છે. હીરાબાગ સર્કલ પર વેલકમ ફાસ્ટ ફૂડની બાજુમાં એક્ઝેક્ટ આ પ્રીમિયરા નટ્સ કરીને અમારો આઉટલેટ બનેલો છે સુરતમાં. અને ટાઈમિંગ શું હોય છે આઉટલેટનું? આઉટલેટનો ટાઈમિંગ સવારે 9:30 થી સાંજે 10:30 સુધીનો. ઓકે. અને નંબર ઓફ રેન્જ કેટલી પ્રોડક્ટ હશે? આપણે આ આઉટલેટમાં 100+ પ્રોડક્ટ છે આપણી પાસે, જે અલગ અલગ પ્રીમિયમ સેક્ટરમાં આપણે અહીંયા અરેન્જમેન્ટ કરેલું છે. ઓકે. અને પ્રોડક્ટમાં જોઈએ તો કાજુ બદામ શું શું? પ્રોડક્ટમાં તમે જોઈ શકો કે અમારી પાસે બેનીના કાજુ છે, કેલિફોર્નિયાના બદામ છે, કેલિફોર્નિયાની અમારી પાસે અખરોટ છે, ચીલીના અખરોટ છે, અફઘાની રેઝિન્સ છે, ઓકે, પછી સાઉદીની ડેટ્સ છે આપણી પાસે. ઘણી બધી પ્રોડક્ટ છે જે આઉટ ઓફ કન્ટ્રીની હોય છે વધારે. ઓકે. આ જે જગ્યા અત્યારે આવ્યા છે લગભગ ગુજરાતનું ફર્સ્ટ એવું આઉટલેટ હશે કે જ્યાં મેન્યુફેક્ચરિંગ જે એની ફેક્ટરી આઉટલેટ કહી શકાય, બરાબર ને? આનંદભાઈ, તમે એક વસ્તુ કહી શકો છો, આ એક ટાઈપનું એવું ફેક્ટરી આઉટલેટ છે જે આવું જનરલી ગુજરાત લેવલે છે નહીં. આ પહેલું એવું તમે કહી શકો છો આને ડેફિનેટલી. હવે લોકોને થોડીક માહિતી ખબર પડે કે કાજુ કેવી રીતે તૈયાર થાય છે અને થોડોક ભરોસો બી આવે ઘણા લોકોને, કેમ કે આ ફર્સ્ટ એવું આઉટલેટ છે જ્યાં પોતાની ફેક્ટરીમાં કાજુ તૈયાર થઈને અહીંયા આવે છે. તો એના માટે આપણે ફેક્ટરીની એક વિઝિટ કરાવી દઈએ પહેલાં. શ્યોર, હું તમને ફેક્ટરીની વિઝિટ કરાવું છું. જો આ જનરલી તમે જોવો છો, આ રો કાજુ છે. આ રો કાજુમાંથી આપણે ખાવા માટે કાજુ પ્રીમિયમ કઈ રીતે અહીંયા આઉટલેટ અમે લાવીએ છીએ એ આખું તમને હું પ્રોસેસ તમને બધું બતાવી માહિતી જણાવીશ તમને. ઓકે. અત્યારે એમની ફેક્ટરી આપણે પહોંચી ગયા છીએ અને સૌથી પહેલાં રો કાજુ કેવા હોય ને એ આપણને સાહેબ બતાવશે.
આ તમે નજીક આવી જાઓ, જોઈ લ્યો સાહેબ. આની વિશે જરાક માહિતી આપો કે આ પ્રોસેસ કેવી રીતના આગળ વધશે ને આ રો મટીરિયલ કેવી રીતના ક્યાંથી આપણે આવતું હોય. આનંદભાઈ, આ રો મટીરિયલ છે. આ રો મટીરિયલ આપણું આફ્રિકામાં બેનિન નામના દેશથી આવે છે. ઓકે. જે અત્યારે સારામાં સારો પ્રીમિયમ કાજુ એ દેશમાંથી આપણને ભારતમાં આવે છે. ઓકે. અને કાજુની કમ્પેરિઝનમાં કરીએ તો મીઠો કાજુ, વ્હાઈટ કાજુ, આ કન્ટ્રી કાજુ આપણને આપે છે. બરાબર. અને ભારતનો કાજુ પણ મીઠો આવે છે, પણ જે સફેદી છે જે આની કમ્પેરિઝનમાં થોડીક ઓછી આવે છે. એટલે જનરલી હવે આ કાજુ અમે લોકો રો કન્ટેનર થ્રુ અમે લોકો અહીંયા લાવીએ છીએ અને પછી અમે અહીંયા પ્રોસેસ કરીએ છીએ. ઓકે. હવે આની તમને સ્ટેપ વાઇઝ તમને પ્રોસેસ સમજાવવાનું તો તમને વધારે આઈડિયા આવશે. ઓકે. અને આ જે કાંઈ બી તમે પાછળ ગુણી જોવો છો, જે થપ્પા લાગ્યા છે, આ બધા રો કાજુ જ છે. હવે આગળ આપણે જોઈએ 50 ટનનો બેચ છે આખો. ઓહો. જો આનંદભાઈ, તમને મેં રો કાજુ બતાવ્યો ને, એ રો કાજુ અમે લોકો સાઇઝિંગ કરીએ છીએ. એટલે આ સાઇઝર મશીન છે આ. ઓકે. A, B, C અને D કાઢી દે છે. A, B, C કાજુ અમે પ્રોસેસમાં લઈ લઈએ છીએ. D અને E કાજુની અલગ થોડીક મેથડ આવે તો એને આપણે સ્ટોર થઈએ પછી આપણે નેક્સ્ટ પ્રોસેસમાં પછી એને લઈ જઈએ છીએ. આમાં બોઇલિંગ થાય. બરાબર. જે બોઇલની આખી પ્રોસેસ આવે, પ્રોસેસ પ્રમાણે અમે લોકો સ્ટીમ મેન્ટેન કરીએ છીએ અને એ પ્રમાણે એટલી મિનિટોમાં એક ટેકનિકલ આવે એ અમે સ્ટીમ આપીએ છીએ આમ. બરાબર. જેનાથી શું થાય કે કાજુમાં ઓર ગુણવત્તા સારી બને. અહીંયા કાજુ કટર મશીનમાં અમે લોકો નાખીએ છીએ, જેમાં કાજુનું કટિંગ થાય છે. ઓકે. જેમાંથી શેલ અલગ થઈ જાય અને અંદરનો કાજુ છે અલગ થઈ જાય. બરાબર. જો આનંદભાઈ, કાજુ જે આપણે તમને કીધું ને નીકળી ગયો, એ આ કાજુ છે. બરાબર. આ જે કાજુ છે એ અમને આ સ્વરૂપે છેલ્લે હાથમાં આવે. આની આ એક હાફ પ્રોસેસ આપણી પૂરી થઈ જાય છે અહીંયા. હવે આ કાજુ નેક્સ્ટ સ્ટેપમાં ડ્રાઈંગમાં જાય. ઓકે. એનાથી શું થાય? એનાથી શું થાય, ડ્રાઈંગથી આપણે જે ઉપરની ફોતરી અને કાજુ બે વચ્ચેનું લેયર, એનું જે બોન્ડિંગ હોય એ બ્રેક થાય. એટલે ફોતરી આપણી ઇઝીલી રિમૂવ થઈ જાય. ઓકે. અમે છે ને ઘણી બધી જગ્યાએ આ તમને રેકોર્ડ કરીને સંભળાવી શકીએ ને એટલા માટે 5 મિનિટ માટે મશીનરી બંધ કરી છે, પણ અહીંયા ચાલુ છે એટલે તમને લાઈવ આઈડિયા આવે થોડોક. હવે અહીંયા શું થાય છે સાહેબ મેઇન? આમાં આનંદભાઈ પિલિંગ થાય છે. આ મશીનનું પિલિંગ, જે કાજુ આપણે જોયા હતા ફોતરીવાળા, એને પિલિંગમાં અમે લોકો આપીએ છીએ. કે પિલિંગ મશીન શું કરે છે, કાજુની ફોતરી રિમૂવ કરી દે છે અને આપણને ફોતરી વગરના કાજુ આપે છે. તમે જોઈ રહ્યા છો જે આખા કાજુ પણ નીકળે છે અને ટુકડાઓ અને ફાડાઓ પણ નીકળે છે, જે તમે જોઈ રહ્યા છો. પિલિંગમાં જે અમુક વસ્તુની પિલિંગ નથી થઈ, આ મશીન અને શોર્ટેજ મશીન કહેવાય. ઓકે. આ મશીન આપણને કાજુ અલગથી કાઢીને આપે છે. બરાબર. હવે આનંદભાઈ, આપણે આ જે મશીન તમે જે જોઈ રહ્યા છો, આ મશીન શું કરે છે, સાઇઝ અલગ અલગ કાઢે છે. ઓકે. એ ચારેની અલગ અલગ સાઇઝ કાઢે. આ મોટી સાઇઝ છે, આનાથી નાની સાઇઝ છે, નાનાથી બી નીચે બે નાની સાઇઝો આવે જે તમે જોઈ રહ્યા છો મશીનમાં. આપણે ટોટલ મશીનમાં જ બધા સાઇઝ અલગ નીકળી જાય છે. ઓકે. આનંદભાઈ, આ આપણું લાસ્ટ ડિપાર્ટમેન્ટ છે જે ફાઇનલ કાજુ અહીંયા આવતા હોય છે. અને આ ડિપાર્ટમેન્ટમાં કાજુનું એસોર્ટ એન્ડ ગ્રેડિંગ થતું હોય છે. ઓકે. જે આખો કાજુ, ટુકડાઓ કાજુમાં હોય એ બધાના અમે અલગ અલગ એસોર્ટ કરાવીએ છીએ, ગ્રેડિંગ કરાવીએ છીએ. દેન એ સીધા પેકિંગ અને ડિસ્પેચમાં આવતા હોય છે. ઓકે. ફેક્ટરીએ તમે કાજુ બનતા જોયા. કાજુની અંદર કેટલી ફ્લેવર એ લોકો બનાવે છે ને એ હવે તમને અહીંયા બતાવશું. સાહેબ ફટાફટ આપણે છે ને માહિતી આપી. આ તમે ઢગલા કરાવ્યા છે ત્યાં અલગ અલગ કાજુના. નંબર ઓફ રેન્જ કેટલી પ્રકારના કાજુ આપણે બનાવી છે? આપણે આનંદભાઈ કાજુ છે ને 15+ ફ્લેવર છે કાજુમાં. બદામમાં 6+ રેન્જ છે અને રેઝિન્સમાં જે અફઘાની રેઝિન્સ છે એમાં પણ 6+ આપણી પાસે રેન્જ છે ફ્લેવરમાં. ઓકે. એટલે તમે જોઈ શકો છો, જો અહીંયા બ્લુબેરી છે, રેડ ચીલી છે, પિઝા કાજુ છે, કેસર રાજભોગ છે, પાન મસાલા છે, બબલગમ છે, ચોકલેટ છે, જેલેપિનો છે, ક્રીમ એન્ડ ઓનિયન છે, અગેન બદામમાં છે, વાવા ચીલી રેઝિન્સ છે, રોઝ રેઝિન્સ છે, ખજૂર, આ ખજૂર ખારેક છે. હા, આ અફઘાની રેઝિન્સ છે, જમ્બો સાઈઝ આવશે, એકદમ પ્રીમિયમ ક્વોલિટી છે. આ બાપરે. આ હેઝલનટ છે, આ બ્રાઝિલનટ છે, ચિલગોઝા છે, હની છે આપણી પાસે. જી. આ તમે જોઈ શકો છો, આ ટર્કીના અંજીર છે, જે ફ્રેશ અંજીર, જે રિયલ આ નેચરલ અંજીર છે. આ શું વાત છે સાહેબ. એક વસ્તુ તો તમને લોકોને આટલું જોઈને આઈડિયા આવી ગયો છે કે કોઈને દુબઈથી કાંઈ સ્પેશિયલ મંગાવવાની જરૂર નથી. દુબઈ આખું ભાઈ ઊભું કરી દીધું છે. આ જોવો તમે ખજૂર, એટલે ખ્યાલ આવે તમને. આ સાઈઝ જોવો તમે. સાઉદીની ડેટ્સ છે. પ્લસ આ તમે જોઈ શકો છો, આ ડેટ્સ છે, ડેટ ચોકલેટ છે. આ
જી આખી ડ્રાય ફ્રૂટ મેડ છે આ તમે જોઈ શકો છો ઓકે આમાં હજી 5 પ્રકારના અલગ અલગ ગ્રેડ છે આપણી પાસે ફ્લેવર્ડમાં ઓકે આ ડિસ્પ્લેમાં જેટલું કાઉન્ટરમાં અત્યારે બતાવાય એમ હતું એટલું તમને બતાવી છે આ બીજા ખજૂર છે તમે જોઈ લ્યો પ્રીમિયમ વસ્તુ બધી તમને અહીંયા મળી રહી છે આ બ્રાન્ચ ખજૂર કહેવાય આને કે આ ડાળી સાથે ખજૂર આવે છે આ બરાબર ઓકે અને નેચરલ પકાવેલા છે આ ઓકે આપણે દિવાળી નજીક આવે છે પછી 31st આવશે એ સિવાય કોઈ કંપનીમાં કોઈને ગિફ્ટ કરવું હોય કે કોર્પોરેટ લેવલે તો એ લોકો જો આ રીતના આખું એમનું પ્રીમિયમ એમને ગિફ્ટિંગ માટે આ તૈયાર કરેલું છે અંદર અલગ અલગ આ માનો કે 8 જાર અંદર સમાઈ જાય ને એ રીતના છે પછી આમાં કઈ રીતના પેકેજિંગ છે અલગ અલગ આમાં 6 જાર આવે 4 જાર આવે એ રીતે ફ્લેક્સિબલ 3 પ્રકારના અલગ અલગ બોક્સ છે પ્લસ કસ્ટમરની ક્વોન્ટિટી સારી હોય તો આપણે કસ્ટમાઇઝ એમનો લોગો પણ લગાવી આપીએ અચ્છા એ પણ એને ફેસિલિટી મળે આમ ઓકે કેસર બી તમને મળી રહેશે સાહેબ બતાવો તો હું અંદર આવ્યો ને બધી વસ્તુઓ આટલી પ્રીમિયમ છે ને મેં ખરેખર ક્યાંય ગુજરાતમાં નથી જોઈ એટલી વસ્તુઓ અહીંયા તમને જોવા મળશે આ કેસર જોઈ લ્યો તમે આ સ્પેનનું કેસર છે આ અચ્છા સ્પેનનું કેસર આ મોટી ક્વોન્ટિટી રિયલ પેકિંગ છે આ બરાબર પ્રીમિયમ વસ્તુ તમને અહીંયા બધી જોવા મળશે એ સિવાય જો અહીંયા અખરોટ આવી રીતના રાખ્યા છે આ અખરોટ છે અને પેકેજિંગની વાત કરીએ તો આમાં નાના મોટા ઘણા બધા છે લગ્ન પ્રસંગમાં છાબમાં સગાઈમાં ગમે તેની અંદર તમે આ ગિફ્ટિંગ કરી શકો છો એ સિવાય સાહેબ હજી આપણી આગળ નંબર ઓફ રેન્જ કેટલી પ્રોડક્ટ હશે આપણી પાસે 100+ રેન્જ છે આપણી પાસે બરાબર એમાં ટોટલ ડ્રાયફ્રૂટ કન્સેપ્ટ છે આપણી પાસે બરાબર એન્ડ ચોકલેટમાં આપણી પાસે 25+ ચોકલેટો છે આપણી પાસે ઓહો જો સાહેબ હજી એક વસ્તુ તમને એડ કરાવવું આમાં આપણે જે ફેક્ટરીમાં જે કાજુ જોયા ફોતરાવાળા કાજુ જોયા જનરલી લોકો બહાર ફરવા જાય છે ને લાવે છે તો એ ટાઈપના બી આપણી પાસે રાખીએ છીએ જો તમે જોઈ શકો છો આ ફોતરીવાળા કાજુ છે આ તમે ફોતરીને કાઢીને તમે આ કાજુ ડાયરેક્ટ ખાઈ શકો છો સાહેબ આ બધું આપણે અત્યારે બતાવીએ છીએ પણ ઘણા લોકો એમ ઈચ્છતા હશે કે ભાઈ આ અમારે ઘરે બેઠા જોતું હોય માનો કે સુરતમાં આ જગ્યાએ ન રહેતા હોય કોઈ આવી ના શકે તો આપણે પાર્સલ કુરિયર કરી દઈએ છીએ એમાં એવું છે આનંદભાઈ અમે લોકો કુરિયર સુવિધા છે કોઈ એક મિનિમમ અમે લોકો ઓર્ડર લઈએ છીએ એ ઓર્ડર પ્રમાણે જો આપણને વેલ્યુ પ્રમાણે અમને બુક કરાવતા હોય તો આપણે એને કુરિયર કરી આપીએ છીએ ઓકે એ આઉટ ઓફ ગુજરાત છે વિધિન ધ ગુજરાત છે અધર્સ કન્ટ્રી પણ આપણે એને ઇન્ડિયા બહાર પણ આપણે આપીએ છીએ એને વાહ વાહ અને સાહેબ આ એક તો મેં જોયું તમારા કાજુ જ્યાં તૈયાર થાય છે અહીંયા લઈ આવો છો એમાં અલગ અલગ ફ્લેવર એડ ઓન કરવો છો એમાં બી રેન્જ રાખી દે 4 પ્રકારના તો તમારા કાજુ છે પછી આ ફ્લેવરમાં આટલી બધી રેન્જ છે હવે તમે આ બધું આની પહેલા બારે મોકલેલું છે હા સાહેબ અમારે કેવું છે અમારે કેનેડામાં અમારું કન્સાઇનમેન્ટ જાય છે ત્યાં અલગ અલગ સ્ટોરમાં અમે મૂકેલા છે પ્લસ યુએસએમાં અમારો પ્લાનિંગ થઈ રહ્યો છે પ્લસ દુબઈના લુલુ મોલમાં પણ અમે લોકો અત્યારે પ્લાનિંગમાં બેઠા છે ત્યાં અમારું જસ્ટ નજીકના ટાઈમમાં કન્સાઇનમેન્ટ અમારું રેડી થવાનું શું વાત છે ઓમ ઓલ ઓવર તમે જુઓ તો ડ્રાય ફ્રૂટ્સમાં ઘણી બધી રેન્જ જોવા મળી જશે અને જેમ મેં આગળ વાત કરી તમારે સ્પેશિયલ દુબઈ જવાની કે દુબઈથી મંગાવવાની જરૂર ન પડે અહીંયા ખજૂરથી લઈને બધી વસ્તુઓ તમને અવેલેબલ છે અને અહીંયા આવશો ને એટલે હું એમ કહી દઈશ કે કદાચ તમે એક વસ્તુ લેવા આવ્યા હશો ને તો તમે 3 વસ્તુ લઈને જશો એટલી રેન્જ અહીંયા જોવા મળશે હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ મેક્સિમમ લોકો સુધી આ માહિતીને શેર કરજો એટલે ઘણા લોકોને આઈડિયા આવે તહેવારો નજીક આવે છે ઘણા લોકોને આ વિડીયો ઉપયોગી થઈ શકે છે વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ એક વિડીયોને લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત